સુરતના રાંદેર વિસ્તારમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા એક યંગ યુવકે ધંધામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે બુટલેગર બનીને ભરપાઈ કરી અને દારૂના વેપલાનો શોર્ટકટ અપનાવ્યો. જો કે તેને આ નવો ધંધો લાંબો ચાલ્યો નહીં અને રાંદેર પોલીસે બાતમીના આધારે તે રંગે હાથ ઝડપી પાડ્યો. પોલીસે ગૌરવ મંદાનાના શહેરના પોસ્ટ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં દરોડો પાડી દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો. આ ઘટના સાબિત કરે છે કે ગુજરાતમાં કાપડના ધંધા કરતા દારૂના ધંધામાં સારી આવક છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ પર લગામ કસવાની સૂચના અન્વયે રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાંદેર મોરાભાગલ પાસે આવેલા વીર સાવરકર હાઇટ્સના એક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી ક્લોક H602 મકાનમાં દરોડા પાડ્યા હતા અને જ્યાંની પોલીસની વિવિધ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપી 26 વર્ષીય ગૌરવ અમરલાલ મંદાના મૂળ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેને કાપડના ધંધામાં મોટું આર્થિક નુકસાન થઈ ગયું છે. નુકસાનને પહોંચી વળવા અને રાતોરાત વધુ નફો કમાવાની લાલચમાં તેણે દારૂ વેચવાનું શરૂ કર્યું હતું. જે વેપારી અત્યાર સુધી કાપડના તાકા વેચતો હતો તે હવે વિદેશી દારૂની બોટલનો વેચાણ કરવા લાગ્યો. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.